ગણપતિ ઉત્સવની શોભાયાત્રા બનાસકાંઠાના દિયોદર નગરે 28મા ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરાય છે, તો આજે વહેલી સવારે ગણપતિ મંદિર ખાતે હવન યજ્ઞ અને પૂજા અર્ચનાનું આયોજન કરાયું હતું. દિયોદર શહેરના વિવિધ માર્ગો પર ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શહેરના ગણપતિ મંદિરથી આઝાદ ચોક, ગ્રામ પંચાયત રોડ, જૂના બસ સ્ટેશન થઈને રેલવે સ્ટેશન વિસ્તારમાં ગણપતિ મહોત્સવમાં મટકી ફોડ અને વિવિધ કરતબોનું આયોજન કરાયું હતું. શહેરના ધાર્મિક નગરીમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યાં આજે સાંજે આઝાદ ચોક ખાતે ગણપતિ ઉત્સવના પંડાલનું આયોજન કરવામાં આવશે. ગજાનન યુવક મિત્ર મંડળ દ્વારા 28મો ગણેશ ચતુર્થી મહોત્સવ દિયોદરની અંદર ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તેમજ આજે સવારે ગણપતિ મંદિરે સવારે 9 કલાકે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. એમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો. ત્યારબાદ હવે સાંજના 4 વાગે દિયોદરની અંદર ભગવાન ગણપતિ મહારાજની શોભાયાત્રા ગણપતિ મંદિર થઈ રામજી મંદિર, જૈન દેરાસર, નીલકંઠ મહાદેવ અને રેલવે સ્ટેશન સુધીના વિસ્તારની અંદર પરિભ્રમણ કરશે. અને દિયોદરની અંદર સર્વ ધર્મ પ્રેમી જનતાએ ગજાનન યુવક મિત્ર મંડળને ખૂબ સાથ સહકાર આપ્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિત્તે ગજાનન યુવક મંડળ દ્વારા આજરોજ 28મી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણપતિ મંદિરે સવારે યજ્ઞ યોજાયો હતો અને ત્યારબાદ બપોરે 3 વાગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દરબાર ગઢથી નીકળી અને આઝાદ ચોકમાં આવી હતી, જેમાં ઓપરેશન સિંદૂરનું પણ એક આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દિયોદરના નગરજનોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને વેપારીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા અને દરેક વેપારીઓ સાથ અને સહકાર આપ્યો અને સમસ્ત દિયોદરના મંડળો અમારા સાથ સહકાર આપ્યો છે. બદલ એમનો ખૂબ ખૂબ આભાર.